ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ, વેલકમ બેક ટુ અર ન્યૂ બ્લોગ. કંઈ નહીં, 11:15 થઈ ગયા છે. જવાનું છે અત્યારે મારે જરાક બજાર, કારણ કે હવે આવી રહી છે નોડીને એમ. હવે બધા એક પછી એક છે ને તહેવાર ચાલુ થાય. નાગપંચમી પતિ, ખીચડી પાચમ પતિ, હવે ચાલુ છે આપણે નોડીને એમ. હવે કોણ કોણ નોડીને એમ કરે છે તો કોમેન્ટમાં લખજો. અમે તો કરીએ છીએ. એટલે હવે પરમ દિવસે નોડીને એમ છે તેનું બધું જે બધું મિક્સ આવે તે બધું લેવા જવાનું છે ને લોટનો ડબ્બો દળાવવાનો, એટલે સોરી ઘઉં દળાવવા, જુવાર દળાવવાની છે. ઘઉં બોલાઈ ગયું કેમ કે એમાં જુવારના રોટલા અમે ખાઈએ ને એમ બી પતી જ ગયેલું હતું. તો મેં પેલા આવું દળાઈ આવું ને સાથે સાથે છે ને બજાર જઈ આવું, એટલે વડું લાવવાનું છે તે લઈ આવું ને કામ પતી જાય એક મારું. એક તો કોલેજ ગયો છે, એને મને કીધું કે મેં લઈ આવવા, પણ મેં કોઈ નહીં દળનું કરાવવાનું છે તે બી આપી આવું ને હાથે હાથે મેં કહું કે વડું લઈ આવું. એને મળે નહીં મળે પછી થોડુંક જ જોઈએ, કેમ કે મેં એને હેત જ ખાય, થોડુંક જ ખાય. તો કોણ એની પૂજા કરે છે તે બી મને કહેજો. અમે તો કરીએ અને આ વખતે જવાય એવું નથી લાગતું. તો પછી કંઈ નહીં, જે વડું હોય તે તો ખવાય ને એમ. એટલે બધું લઈ આવું ને તેમાં આદુ મરચાં બધું જોઈશે, એટલે એ પણ જોઈએ બધું થોડું થોડી. તો આજે શાકભાજીવાળા આવશે તે પહેલાં મેં જલ્દી જઈને બજાર જઈ આવું, એટલે શાકભાજીવાળા પાસે બધું લઈ લેમ. એટલે તેમાં કેળાના પાનમાં ખાવાનો, હવે મારા હેતને બહુ જ ભાવે. જે વડું એમ કે આપણે કેળાના પાનમાં ખાય ને એની રાહ જોઈને જ બેહેલો હોય કે એ મને કાયમ નહીં મળે કે કેળાના પાન. એને છે ને સાઉથની જેમ જીવવાનું બહુ ગમે. સાઉથના લોકો બધા કેળાના પાનમાં જ મોસ્ટલી ખાય ને, એટલે એને આ વડું બી એમાં ખાવાનું ગમે, એના લીધે જ એ ખાય. તો કંઈ નહીં, ચાલો હું ફટાફટ હવે વોશિંગ મશીન ચાલુ કરીને જતી છે, એટલે એવી જ એનું કામ કરે. હું ફટાફટ જઈને આવું. ચાલો ગાઈસ, આવી ગઈ, વડું લઈ આવી. હવે આજે સાંજે બોરા, એટલે પછી કાલે સવારના પાછો મેં કાઢી નાખાય, એટલે ને પોટલી વાળી દેવાય એટલે મસ્ત ખીલી જવાય. આ એટલું છે, હા એટલું 40 રૂપિયાનું આવ્યું, બોલો. બીજુંમાં તો હવે મારા જે ચાના મસાલા જોઈતા હતા છે, એમ તો થોડાક પણ લોકો લાવી મૂકવા દે, અત્યારે થાય એવું નથી. સંચર પાવડર પતી ગયો હતો તે લઈ આવી. હવે આજે બનાવવામાં દાળ ભાત હતા, તો એ તો એવું કીધું છે કે મમ્મી ખાલી દાળ ભાત બનાવી મૂકજો આજે, એમ કે કેમ કે છે ને ત્યાંથી આવે ને પછી બહુ લેટ થઈ જતું છે, એટલે એમ કે મજા જ નહીં આવે ખાવાની. કારણ કે હમણાં બધી પ્રેક્ટિસ ચાલે, બધું કરે, એટલે ને કરવા જ દેવાનું. છોકરાઓ જે કરતા હોય તેને કરવા દેવાનું. એ ખુશ છે કે તેમાં એને રાખેલો છે, એટલે તો ને સામેથી સિનિયર લોકોએ કીધું છે એને કે તું રહે. તો કંઈ નહીં, હજુ વાર છે. તો 24 તારીખે છે એનો એ પ્રોગ્રામ. પછી એ તો તમને બતાવવામાં આવશે શું પહેરેલું, શું કરેલું, શું કેવો દેખાતો હતો હેત, એ તમે કહેજો કે હેત કેવો દેખાય છે એમ. તો કંઈ નહીં, વોશિંગ મશીનમાં કપડાં ધોવાતા છે. હવે મેં ફટાફટ દાળ વઘારવાની બાકી છે, તો મેં કોઈ દાળ વઘારી કરું ને પછી ઉકાળા છે. અને હેત આવશે ને ત્યારે, હજુ તો 11 વાગ્યા, હેતને આવવાને તો 2-2.5 કલાક વાર. તેમાં જો એને પ્રેક્ટિસ કરવાની હશે તો હજુ બી વાર લાગશે એને, એટલે શાંતિથી કરું છું કામકાજ. અત્યારે બન્યા છે પાછા આલુ પરોઠા. હેતને પાછું ખાવાનું મન થયેલું હતું, એટલે હાંજો હતો જ મારી પાસે. તો મેં કહું મારી કોઈ ખાવાની આજે ઈચ્છા નથી, તો તારે સારું બનાવી દે એમ. તો આલુ પરોઠા રેડી થાય છે, અહીંયા આ બાજુ તે બાજુ ખવાય છે બેઠા બેઠા. ને આ બાજુ આ વડું મેં કીધું ને સવારના મેં કે લાવેલી, ત્યાં વડું બોરી દીધું છે. હવે તો પરમ દિવસે બનશે, પણ હવે અત્યારે બોરી દીધું એટલે મેં એને કળા પછી એ તો એના બીફ ફૂટશે ને ફણગાવેલા, મજા આવે ખાવાની એમાં તો. એટલે આ બધું શાકભાજી સવારના થોડુંક લીધેલું તે ડ્રાય થઈ ગયું છે, હવે એને ફ્રીજમાં મૂકી દઉં. લોટ દળાવવાનો હતો તો મેં લોટ બી આવી ગયો છે. હેત તો ખાઈ છે અત્યારે આલુ પરોઠા, તો મેં કીધું કે ચાલ એ ખાઈ લે. મમ્મીનો ફોન ચાલે છે, પણ મમ્મી પાછો અહીં કે થોડીક વાર રહીને કરું, તો મેં બોલાવ મેં બ્લોગ લઈ લઉં. તો હેત તો હવે ખાવામાં બિઝી છે, મૂવી જોઈ છે હાથે. તમે કહો આજે બપોર પછી કંઈ લીધું જ નથી, બપોર પછી કંઈ લીધું. ચાલો ગરમા ગરમ આલુ પરોઠા ખાવા બધા. હેતને તો બહુ ભાવેલા છે. હવે એની ફ્રેન્ડની ડબ્બો બી એક જણ આવેલો છે, એના માટે મોકલાવેલું હતું એક વસ્તુ, તો તે હવે ખાલી નહીં મોકલાવાશે ડબ્બો, એટલે તે પણ મારે મોકલાવવાનું છે. કાલે બી નથી આવવાની, એટલે હવે એવું કંઈ સારું બનાવીને પછી ડબ્બામાં આપી દઈશ એને. હેતની પાસે હાજર ડબ્બો મંગાવી લીધો. મેં કહું તું લોટનો ડબ્બો લઈ આવ, એટલે આપણું કામ ચાલે. ને આલુ પરોઠા ગરમમાં ગરમ એ ખાતો જાય છે હતા ને. કંઈ નહીં, તો હવે મમ્મીનો ફોન આવશે એટલે પાછી થોડી ઘણી વાત કરી લઈએ. ને આજે તો કોઈ બીજી તો હેતનું તો બધું ડન થઈ ગયું છે, એટલે હવે વાંધો નહીં અમારે. રૂમમાં ચાલ્યા નીચેથી ઉપર. હવે
ને મેં કોઈ બ્લોગમાં એન્ડ બી લઈ લેમ, કપડાં બહારથી લઈ લેમ. અત્યારે તો બધા હુકાઈ નહીં હુકા હરખા જ છે. તો કંઈ નહીં, હવે તમને અમારો બ્લોગ જો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ તો અત્યારે બ્લોગ અપલોડ કરે છે. અત્યારે થોડીક વાર એના પાછો અત્યારે જમીન આવ્યો એટલે વાત છે. પવન ફાઇન છે જો આજે બહાર, એટલે હવે પતાવી દે ફટાફટ કામ બધું પતાવી દે. બહારથી કપડાં લઈ લેમ. પવન ફાઇન છે આજે બહાર, અંધારું છે અત્યારે પણ. તો કંઈ નહીં, આ સાથે જવા બ્લોગને એન્ડ લઈ લેમ. તો ચાલો, તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે અમને ધીરે ધીરે બધા ઓળખતા થઈ ગયા છે. તો થેન્ક યુ સો મચ. આ રીતે જ અમે આગળ વધતા રહીએ. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.